વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય છે ગણિત પ્રકરણ નંબર 2, જેમાં બહુપદી છે, જેમાં સ્વાધ્યાય 2.4 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 11 અવયવ કાઢો પહોંચ્યા છીએ. બરાબર, બહુ લોંગ ચેપ્ટર છે, વાર લાગે ભણાવવામાં. ચાલો, એમાં દાખલો આપ્યો છે 27x નો ઘન. 11મો દાખલો 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 9xyz. તો આ જે આપ્યું છે નિત્યસમ મુજબ તમારે શું કરવાનું, વિસ્તરણ કરવાનું છે. ચાલો, અહીં કયું નિત્યસમ લાગુ પડે એ સમજીએ. તો નિત્યસમ એક છે આપણું લાસ્ટ વાળું, બરાબર. x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xy બરાબર એક કૌંસમાં x + y + z અને બીજા કૌંસમાં x² + y² + z² -xy -yz -zx નિત્યસમનો ઉપયોગ થશે આ દાખલાની અંદર. બોલો રેડી? ચલો જોઈએ. x એટલે કેટલા થશે સમજો તો. x ની જગ્યાએ શું થશે, y ની જગ્યાએ y જ રહેશે, z ની જગ્યાએ z જ રહેશે, પણ x ની જગ્યાએ કોનો ઘન થાય 27? 3 નો ઘન 27 થાય એટલે x ની જગ્યાએ ખાલી 3 આવશે, બાકી y z એમના એમ રહેશે, બાકી બધું સેમ ટુ સેમ. x ની જગ્યાએ 3x, y ની જગ્યાએ y અને z ની જગ્યાએ z. એટલે આ જે નિત્યસમ તમે લખશો એમાં x ની જગ્યાએ 3x થશે, બાકી બધું એમનું એમ રહેશે. જોઈ લો, બરાબર. આ લખવાનું છે અહીંયા. તો x ની જગ્યાએ 3x, y ની જગ્યાએ y, z ની જગ્યાએ z. x ની જગ્યાએ 3x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ, -3xy -yz -3xz. ચાલો, હજુ સાદુરૂપ મળશે. સાદુરૂપમાં શું થશે, આનો વર્ગ થશે, આ બંને 3 4 બધું એમને એમ રહેશે, ખાલી વર્ગ થશે, બાકી બધું એમનું એમ. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. તો આ તો 11મો. જોઈએ હવે 12મો દાખલો. ચલો, 12મું આપ્યું છે ચકાસો. ચકાસણીમાં શું છે, રકમ આપી છે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન -3xy બરાબર 1/2 x + y + z અને આખા કૌંસમાં x - y નો વર્ગ + y - z નો વર્ગ + z - x નો વર્ગ. તો આટલાનો જવાબ આપણે મેળવી શકીએ નહીં, પણ એની બરાબર ડાબી બાજુનું જે જમણી બાજુ આપ્યું છે એનું સાદુરૂપ આપવાનું, કેમ કે આ કૌંસ છે એને છૂટા પાડ્યો એટલે તમને સાદુરૂપ મળશે એ આ જમણી બાજુ જેવું મળશે. ઓકે, ચાલો. જમા બરાબર જમણી બાજુ બરાબર આ જે રકમ આપી આખી આખી લખી નાખો. લખી નાખી, ચલો ડન. હવે સાદુરૂપ શેનું થશે, તો કે 1/2 એમને એમ જ રહેશે, અને આ કૌંસ પણ એમને એમ રહેશે, આટલું તો એમને એમ રહેશે, પણ આટલાનું સાદુરૂપ આવશે. એટલાનું શું આવશે, સાદુરૂપ. ચલો, અહીંયા x - y એનો વર્ગ કરો તો અહીંયા x નો વર્ગ -2xy અને પ્લસ z નો વર્ગ. નિત્યસમ 2 યાદ કરો, બીજા નંબરનું નિત્યસમ. x - y આખાનો વર્ગ, તો x નો વર્ગ -2xy પ્લસ y નો વર્ગ. સેમ ટુ સેમ અહીંયા x અને z આવ્યા તો અહીંયા સોરી y અને z આવ્યા તો y નો વર્ગ -2yz અને પ્લસ z નો વર્ગ. સેમ ટુ સેમ x - z આપ્યા તો અહીંયા સોરી z નો વર્ગ -2xz અને પ્લસ x નો વર્ગ. રેડી? ચાલો, હવે શું કરવાનું, આ તો એમનું એમ જ રહેશે આટલું, પણ આ જે આપ્યું એમાં ખાલી કૌંસ નહીં લખવાનું, બાકી બધું લખી નાખો. એમને કૌંસ લખવાનું નથી, બાકી જેવું છે એવું લખી નાખો. જો આ 3 સ્ટેપ એમના એમ લખી નાખ્યા, દેખાય? પછી આ 3 સ્ટેપ લખી નાખ્યા, દેખાય? અને પછી z -2xz અને x² આ લખી નાખ્યા. રેડી? ચાલો, હવે જે ડબલ વાર થતા હોય અથવા તો પ્લસ માઇનસમાં થતા હોય તો ઉડતા હોય તો ઉડી જશે. તો ડબલ વારમાં થશે, શું થશે, પહેલા 2 સ્ટેપ આ એમનું એમ. ચલો, આ x વર્ગ એક વખત, બીજી વખત ક્યાં છે x નો વર્ગ, આ લાસ્ટમાં. તો 2 વખત x ના વર્ગ થયા તો અહીંયા 2 વખત લખ્યા. પછી y ના વર્ગ 2 વખત થયા તો અહીંયા y નો વર્ગ લખ્યો. z નો વર્ગ 2 વખત થયો તો અહીંયા z નો વર્ગ લખ્યો. હવે આ 2xy એ એક જ વખત છે, 2yz એક જ વખત છે અને 2zx એક જ વખત છે. બોલો રેડી? હવે શું થશે, બધામાં 2 સરખા દેખાય. આ મોટો કૌંસ છે એની તો બધામાં 2 છે, દેખાય છે બધામાં 2. તો 2 ને હું કોમન લઈ લઉં. શું લઈ લઉં, 2 ને કોમન લઈ લો. તો જો આટલું સ્ટેપ એમનું એમ છે, આ રહ્યું એ. આ આખો કૌંસ છે એમાં 2 સરખા હતા બધામાં, તો
તો 2 ને આગળ મેં લઈ લીધા કોમન, અને આની આ જે કૌંસ વધ્યો એની અંદર 2 આવતા નથી ક્યાંય, કોમન લઈ લીધા એટલા માટે. ચલો તો અહીંયા અંશ અને છેદમાં 2 ઉડી જાય. શું થાય? 2 ઉડી જાય. તો વધે શું? x + y + z, અને આટલું વધે, આ દેખાય ને એટલું અહીંયા વધે. બોલો રેડી? બરાબર. તો આ જે છે એના બરાબર નિત્યસમ એક વખત ચેક કરો. આ નિત્યસમ કહેવાય આને. x² + y² + z², એના બરાબર આ કહેવાય. આ બંને એકબીજાના બરાબર કહેવાય. નિત્યસમ ચેક કરો, લાસ્ટ વાળું નિત્યસમ ચેક કરો એટલે તમને આઈડિયા આવી જશે કે x² + y², સોરી x³ + y³ + z³ - 3xy હોય તો એના બરાબર શું કહેવાય? એ નિત્યસમ મુજબ થઈ શકે. રેડી? ચલો જોઈએ આગળ 13 નંબર. ચલો 13 શું આપ્યું છે? x + y + z = 0 હોય તો સાબિત કરો કે x3 - z y3 = 3xyz એવું થાય. ચેક કરીએ. આવું તમને આપેલું છે. બરાબર. હવે જો આ આપ્યું છે તો આને હું બરાબર ને આ બદલાવું, માઇનસ થાય. બરાબર ને આ બદલે z માઇનસ થાય. ચલો એક બાદ 0 થઈ ગયા. ચલો હવે આ બરાબર ને આ બાજુ આવ્યું એટલે આગળનો દાખલો જે સાબિત કર્યો ને, આગળનો દાખલો સાબિત કર્યો એનું નિત્યસમ બને. આવું બને કે ના બને ખબર છે? અત્યારે હાલ જ દાખલો જોયો એના બરાબર આ આન્સર આવ્યો હતો, અને પછી એના બરાબર આપણે આ લખ્યું હતું યલો કલરમાં, તમે જોયું હશે. ચલો તો અહીંયા હું શું મૂકું? 0 મૂકું, કેમ કે અહીંયા તમને કીધું છે જો x + y + z = 0, તો આની જગ્યાએ 0 મૂકો તો આ આખું સ્ટેપ એમનું એમ. બરાબર. હવે 0 નો ગુણાકાર કોઈ પણ સાથે હોય તો 0 જ થાય. 0 નો ગુણાકાર કોઈ પણ સાથે હોય તો શું થાય? 0 થાય. તો સાબિત થઈ ગયું. નું પ્લસ થઈ જાય. બરાબર. તો અહીંયા સુધી દાખલા નંબર 13 રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.